વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 12 વિષય એકાઉન્ટ એટલે કે એનામાંના મૂળ તત્વો 12/9/2024ના રોજની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ, પ્રશ્ન નંબર 1, એમાં પહેલો સવાલ. ત્યાગના પ્રમાણની ગણતરીમાં જ્યારે જવાબ ઋણ આવે ત્યારે તેને શું કહેવાય? તો જવાબ આવશે ભાગીદારોને લાભ થાય છે. વિકલ્પ બી. બીજું, એલ અને એમ એક પેઢીના 75% અને 25% પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી કરતા ભાગીદારો છે. તો એનને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો તો ત્યાગનું પ્રમાણ નક્કી કરો. તો 3/1. વિકલ્પ બી. ત્યાર પછી ત્રીજું, નીચે આપેલ પાઘડીની આમ નોંધ પરથી ભાગીદાર એના પ્રવેશ બાદ ત્યાગનું પ્રમાણ. તો એના મૂડી ખાતે ઉધાર 14,000, તે બીના મૂડી ખાતે જમા 8,000, તે સીના મૂડી ખાતે જમા 6,000 એટલે કે 4/3. વિભાગ બી. ત્યાર પછી ત્રીજું, એક્સ, વાય અને ઝેડ 2/2/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય ત્યારે એક્સ અને વાયના લાભનું પ્રમાણ 3/2 છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ ખાલી જગ્યા થશે. તો 12/13 એટલે કે વિકલ્પ બી. લાભ નિવૃત્ત ભાગીદારોનો નફો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. પાંચમું, નિવૃત્ત ભાગીદારોને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. તો બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુએ તેમના લાભના પ્રમાણમાં. વિકલ્પ સી. છઠ્ઠું, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલા આકસ્મિક અનામત કયા દર્શાવવામાં આવે છે? તો વિકલ્પ સી, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. સાતમું, જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે ત્યારે તેની હિસાબી અસર જણાવો. તો જવાબ આવશે વિકલ્પ એ, ભાગીદારના મૂડી ખાતે જમા. આઠમું, નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે તો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેના ભાગ જૂના ભાગ કરતાં વધુ હોય. નવમું, ભાગીદારના નિવૃત્તિના સંજોગોને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય? તો જવાબ આવશે વિકલ્પ બી, 2. 10મું, ખાલી જગ્યા ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. તો જવાબ આવશે વિકલ્પ એ, સક્રિય. 11મું, નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના કયા પ્રમાણમાં વહેંચશે? તો જવાબ આવશે લાભના પ્રમાણમાં. 12મું, ભાગીદારી પેઢી માટે કારીગર બચત ખાતું શું કહેવામાં આવે છે? તો જવાબદારી એટલે કે વિકલ્પ બી. ત્યાર પછી છે વિભાગ બી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એમાં પહેલું, ભાગીદારીના પુનર્ગઠન સમયે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે તેની હિસાબી અસર શું થશે? તો મિલકત ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બીજું, નવા ભાગીદારના પ્રવેશ સમયે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો મિલકતોની બજાર કિંમત, નફા નુકસાન અને ધંધાની પરિસ્થિતિ માહિતી મળી રહે તે હેતુથી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્રીજું, નવા ભાગીદારના પ્રવેશ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ કયા ખાતે લઈ જવાય? તો નવા ભાગીદારના પ્રવેશ ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ મૂડી ખાતે લઈ જવાય. ચોથું, નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાની કિંમતમાં વધઘટની અસરો દર્શાવવા કયું ખાતું બનાવવામાં આવે છે? તો જવાબ આવશે નફા નુકસાન ખાતું. પાંચમું, એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે? તો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચણી થાય છે. છઠ્ઠું, નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? તો ભવિષ્યના નફામાં ભાગ મેળવવા નવા ભાગીદારે પાઘડી આપવી જરૂરી છે. સાતમું, નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની હિસાબી અસર લખો. તો જૂના ભાગીદાર, જૂની પાઘડી અને જૂના પ્રમાણમાં. આઠમું, નવા ભાગીદારને મળતા હક જણાવો. તો મિલકતનો હક અને ભવિષ્યના નફાનો હક. નવમો સવાલ, પાઘડી અંગે હિસાબી ધોરણો 3 चीजें हैं कभी नहीं करनी चाहिए, स्पेशली जब आपके पास पिंपल्स है या एक्ने है. નવમો સવાલ, પાઘડી અંગે હિસાબી ધોરણો 26માં આપેલ જોગવાઈ જણાવો. તો પાઘડી પેટે અવેજ આપેલ હોય તે જ પાઘડી ચોપડે નોંધી શકાય. ત્યાર પછી 10મો સવાલ, ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદારની નિવૃત્તિના કોઈ પણ 2 સંજોગો જણાવો. તો અહીંયા આપણે 2 સંજોગો જે છે તે જણાવવાના છે. ત્યાર પછી 11મું, જો ભાગીદારી કરાર નામું ન હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે? તો 6% વ્યાજ ચૂકવવું પડે. 12મું, નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? શા માટે? તો બીજા બધા ભાગીદારો એટલે કે બાકીના ભાગીદારો દ્વારા આપવામાં આવે છે. વિભાગ સી. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું, લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 4/3નું છે. તો 31/3/2024ના રોજ પેઢીના ચોપડે નીચે મુજબ બાકીઓ છે. વિગત આપેલી છે. જાહેરાત, ઝુંબેશ ખર્ચ, અનામત ભંડોળ, કારીગર નફા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો ઉપરોક્ત તારીખે લવ અને કુશનું નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ 1/1નું નક્કી
કર્યું. તો કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને રૂપિયા 10,000નો દાવો ચૂકવવાનો બાકી છે. તો ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફા ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો. તો જાહેરાત ઝુંબેશ ખર્ચમાં તો લવના મૂડી ખાતે ઉધાર 16,000, કુશના મૂડી ખાતે ઉધાર 12,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 28,000. અનામત ભંડોળ ખાતે ઉધાર 84,000, તે લવના મૂડી ખાતે જમા 48,000, તે કુશના મૂડી ખાતે જમા 36,000. કારીગર નફા ભાગ ભંડોળ દીવું હોવાથી તેની વહેંચણી થશે નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર